ઓકે સો નાવ આપણે હવે જોશું કે ચેલેન્જીસ ઇન ઇમ્પ્લિમેન્ટિંગ અ સોસાયટી ડ્રીવન ઇકોનોમી, બરોબર? કે સોસાયટી ડ્રીવન ઇકોનોમી હોય તો એમાં કયા કયા ચેલેન્જીસ આવે, બરોબર? તો પેલું છે બેલેન્સિંગ પ્રોફિટ એન્ડ સોશિયલ ગોલ્સ. હવે પ્રોફિટ અને સોશિયલ ગોલ્સને બેલેન્સ કરવામાં સ્ટ્રગલ થાય, બરોબર? કે સોસાયટી ડ્રીવન ઇકોનોમી હોય તો તમારો મેઇન ગોલ સોશિયલ અને સોશિયલ વેલફેર હોય, તો એમાં તમે પ્રોફિટ કમાવાની આશાએ તમે કરો તો પ્રોફિટ એટલો બધો ન કમાઈ શકો. તો પ્રોફિટ અને સોશિયલ ગોલ બે છે એ બેલેન્સ ન થાય, બરોબર? અને એ મેજર ચેલેન્જ છે સોસાયટી ડ્રીવન ઇકોનોમીનો. કારણ કે ઇવન બિઝનેસ ચલાવવા માટે પણ યુ નીડ મની, બરોબર? અને મની ક્યારે આવે કે જ્યારે તમે કંઈક પ્રોફિટ કરો તો. પણ સોસાયટી ડ્રીવન ઇકોનોમીનો મેઇન ગોલ સોશિયલ થિંક કરવાનો છે, બરોબર? સમાજને લગતું કંઈ પણ કામ કરવાનું છે, તો સામાજિક કાર્ય કરવાનું છે, તો સેવા કાર્ય કરવાનો છે. તો તેમાં એટલો બધો પ્રોફિટનો સ્કોપ નથી રહેતો. બીજું છે પોલિસી એન્ડ ગવર્નન્સ ઇશ્યુઝ. રિક્વાયર્સ સ્ટ્રોંગ ગવર્નન્સ એન્ડ પોલિસીઝ ધેટ પ્રાયોરિટાઇઝ સોશિયલ વેલફેર, બરોબર? પોલિસી અને ગવર્નન્સને પણ ઘણા બધા ઇશ્યુ છે. તો આપણે એવી સ્ટ્રોંગ પોલિસીઝ જોઈએ કે જે સોશિયલ વેલફેરને પ્રાયોરિટાઇઝ કરે, બરોબર? સોશિયલ સિક્યોરિટીને પ્રાયોરિટાઇઝ કરે. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ એટલે કે કોઈ પણ જાતનો બદલાવ આવે, ટેકનોલોજીકલ બદલાવ આવે કે કોઈ પણ જાતનું પરિવર્તન આવે ત્યારે લોકો રેઝિસ્ટ કરે, એટલે કે લોકો એને સ્વીકારે નહીં. રેઝિસ્ટન્સ ટુ ચેન્જ એ મેનેજમેન્ટમાં બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેનેજમેન્ટ તમે સ્ટડી કરો એટલે એમાં ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોય કામ કરતા હોય, એમ્પ્લોય જે છે એ રેઝિસ્ટન્ટ ટુ ચેન્જ હોય, બરોબર? એટલે કે એ એમ્પ્લોય જે છે એ ચેન્જને સ્વીકાર ન કરતો હોય. એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે અત્યારે એઆઈ આવી ગયું, બરોબર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તેના લીધે ઘણા બધા લોકોની જોબ્સ વહી ગઈ. અને એ શું કામ ગઈ? કારણ કે એ લોકોએ ચેન્જને એક્સેપ્ટ ન કર્યું. એ લોકોએ એવું કર્યું નહીં કે અમે એઆઈ શીખી લઈએ, બરોબર? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટ જીપીટી અમે શીખી લઈએ કે જેથી કરીને અમારી જોબ ઇમ્પેક્ટ ન કરે, બરોબર? અથવા તો અમે એની સાથે કોઓર્ડિનેટિંગ કરીને પણ અમારું કામ કરી શકીએ. પણ એ લોકો એવું ન કર્યું. એ લોકોએ ચેન્જ સામે રેઝિસ્ટન્સ દેખાડ્યું, એટલે કે ચેન્જને સ્વીકાર ન કર્યો, બરોબર? એટલે એ લોકો રિપ્લેસ થઈ ગયા. એટલે રેઝિસ્ટન્સ ટુ ચેન્જ એટલે કે જો કોઈ વ્યક્તિ જે છે એ ચેન્જને સ્વીકાર ન કરે તો એ પણ એક મોટી પ્રોબ્લેમ છે. લિમિટેડ રિસોર્સિસ. સોસાયટીયલ ઇનિશિયેટિવ્સ ઓફન ફેસ ફંડિંગ એન્ડ રિસોર્સિસ કન્સ્ટ્રેન્ટ, બરોબર? સામાજિક કોઈ પણ કાર્ય હોય, ગવર્મેન્ટ સેવા, ધર્મનું કાર્ય હોય, તો એમાં રિસોર્સિસ છે બહુ લિમિટેડ હોય અને જોઈએ એવું ફંડિંગ ન મળે. Measurement of success. Traditional economic metrics like GDP may not capture the social impact of such models. બરોબર? જીડીપી જે છે ઇકોનોમિક અથવા તો પ્રોફિટ રિલેટેડ મોડલ હોય એનું જ મેઝરમેન્ટ આપે, બરોબર? સોશિયલ મેઝરમેન્ટ ના આપે. ઇવન હેપીનેસ ઇન્ડેક્સ બહાર પડે છે દર વર્ષે કે આટલા દેશમાં ફિનલેન્ડ છે સૌથી વધારે હેપી કન્ટ્રી છે, બરોબર? અને ઇન્ડિયાનો રેન્ક કંઈક 110 એવો કંઈક છે, 110 કે 111, બરોબર? તો મેઝરમેન્ટ ઓફ સક્સેસ કે જીડીપીના રેશિયોથી ખાલી ઇકોનોમિક મેઝરમેન્ટ જ મળે, પણ એકચ્યુઅલ જે સક્સેસનું મેઝરમેન્ટ છે કે સોસાયટીમાં કેવો ચેન્જ આવ્યો, સોસાયટીના લોકોને કેવો ફાયદો થયો, એ જીડીપીમાં ક્યાં આવતું નથી. સ્ટ્રેટેજીસ ટુ ફોસ્ટર સોસાયટી ડ્રીવન ઇકોનોમી. હવે કઈ કઈ સ્ટ્રેટેજી છે જે આપણે યુઝ કરી શકીએ કે જેનાથી સોસાયટી ડ્રીવન ઇકોનોમીને બૂસ્ટ મળે, બરોબર? તો પહેલું છે સ્ટ્રેન્થન કોઓપરેટિવ્સ એન્ડ સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ. આપણે જે કોઓપરેટિવ મોડેલ છે એને સ્ટ્રોંગ કરવું જોઈએ. સેલ્ફ હેલ્પ ગ્રુપને પ્રમોટ કરવા જોઈએ. પ્રમોટ કલેક્ટિવ ઓનરશિપ એન્ડ ડિસિઝન મેકિંગ ટુ એમ્પાવર કોમ્યુનિટીઝ, બરોબર? કે જે કોમ્યુનિટીઝ છે, બરોબર, એને એમ્પાવર કરવા માટે ડિસિઝન મેકિંગ અને ઓનરશિપના કોઓપરેટિવ મોડેલ લાવવા જોઈએ. એક્ઝામ્પલ આપેલું છે અમૂલ ડેરીનું કોઓપરેટિવ મોડેલ. બીજું છે એન્કરેજ સોશિયલી રિસ્પોન્સિબલ બિઝનેસ. જે બિઝનેસીસ પ્રોફિટ ઓરિએન્ટેડ ન હોય પણ જે સોસાયટી ઓરિએન્ટેડ હોય, બરોબર? એનજીઓસ છે અથવા તો કોઈ એવા સોશિયલ ઓન્ટરપ્રિન્યોરશિપને લગતા બિઝનેસીસ છે, સોશિયલ એન્ટરપ્રાઇઝીસ છે, એને આપણે વધારે પ્રાયોરિટી આપવી જોઈએ કમ્પેર ટુ ધ બિઝનેસ કે જે લોકોને માત્ર પ્રોફિટથી મતલબ હોય, બરોબર? પ્રોવાઇડ ઇન્સેન્ટિવ ફોર બિઝનેસીસ ધેટ પ્રાયોરિટાઇઝ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ગોલ્સ. એક્ઝામ્પલ ટેક્સ બેનિફિટ ફોર ગ્રીન બિઝનેસીસ. ગ્રીન બિઝનેસીસ એક નવો ટર્મ છે. ગ્રીન બિઝનેસ એટલે કે ઇન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બિઝનેસ, કે જે આવા બિઝનેસીસની મેન્યુફેક્ચરિંગ અથવા પ્રોસેસ જે છે એ એન્વાયરમેન્ટને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરતી હોય, તો એન્વાયરમેન્ટને બહુ ઓછું નુકસાન કરતી હોય એવી બિઝનેસ પ્રોસેસ હોય તો એને ગ્રીન બિઝનેસ કહીએ. પાર્ટિસિપેટરી ગવર્નન્સ. ઇન્વોલ્વ કોમ્યુનિટીઝ ઇન પોલિસી મેકિંગ એન્ડ રિસોર્સ એલોકેશન. કે નીતિ ઘડતરમાં આપણે કોમ્યુનિટીઝ એટલે કે જે લોકો એને ઇન્વોલ્વ કરવા જોઈએ, રિસોર્સિસનું સારી રીતે અલોકેશન કરવું જોઈએ, બરોબર? એક્ઝામ્પલ આપેલું છે ગ્રામ સભા ડિસાઇડિંગ ઓન લોકલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ.
ગામડામાં કોઈ પણ ડેવલપમેન્ટનું કામ કરવું હોય તો ગ્રામ સભા બોલાવવી જોઈએ, એકબીજાનું મંતવ્ય લેવો જોઈએ, પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો જોઈએ, કે જેનાથી આપણને ખબર પડે કે આ પ્રોજેક્ટ કેવી રીતે આપણે ડેવલપ કરી શકીએ. બરોબર. એજ્યુકેશન એન્ડ અવેરનેસ, raise awareness about the benefit of a society driven economy through education and campaigns. The society driven economy નું ઇમ્પોર્ટન્સ શું છે આપણે એજ્યુકેશન અને કેમ્પેન થ્રુ ફેલાવવું જોઈએ. બરોબર. એક્ઝામ્પલ છે વર્કશોપ્સ ઓન સસ્ટેનેબલ લિવિંગ પ્રેક્ટિસ, કે સસ્ટેનેબલ એટલે કે ઇકો ફ્રેન્ડલી લિવિંગ પ્રેક્ટિસીસ ઉપર જે વર્કશોપ્સ થાય છે આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. લિવરેજ ટેકનોલોજી એટલે કે ટેકનોલોજીનો વધારે યુઝ કરવો જોઈએ. યુઝ ડિજિટલ ટૂલ્સ ટુ કનેક્ટ કોમ્યુનિટીઝ, શેર રિસોર્સિસ એન્ડ પ્રમોટ ટ્રાન્સપરન્સી. આપણે ડિજિટલ ટૂલ્સનો યુઝ કરવો જોઈએ, કોમ્યુનિટી સાથે કનેક્ટ થવું જોઈએ, રિસોર્સિસ શેર કરવા જોઈએ, અને ટ્રાન્સપેરન્સી એટલે કે એક પારદર્શકતા આપણે મેન્ટેન કરવી જોઈએ. એક્ઝામ્પલ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ્સ ફોર કોમ્યુનિટી પ્રોજેક્ટ. બરોબર. કોમ્યુનિટી પ્રોજેક્ટ માટે જે ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ હોય કે જે ફંડ એકત્રિત કરતા હોય એને આપણે યુઝ કરવા જોઈએ. એક્ઝામ્પલ્સ ઓફ સોસાયટી ડ્રીવન ઇકોનોમિક મોડેલ. હવે સોસાયટી ડ્રીવન ઇકોનોમિક મોડેલના એક્ઝામ્પલ આપેલા છે. એમાં છે ગ્રામીણ બેંક બાંગ્લાદેશ, provide micro loans to rural communities, empowering the poor to start small businesses. બરોબર. તો જે બાંગ્લાદેશની ગ્રામીણ બેંક છે એ માઇક્રો લોન્સ આપે છે રૂરલ કોમ્યુનિટીઝને. શા માટે? તો કે એ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, કોઈ પણ નાનો સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે એ માટે. આને માઇક્રો ફાઇનાન્સ પણ કહીએ. Amul India, a cooperative that transformed the dairy industry while uplifting rural farmers. બરોબર. કે અમૂલ જે છે એ એક કોઓપરેટિવ છે અને જે ડેરી ફાર્મર્સને હેલ્પફુલ છે અને એ ડેરી ઇન્ડસ્ટ્રીને અપલિફ્ટ કરે છે. Mondragon Corporation, Spain, a worker-owned cooperative promoting share ownership and democratic decision making. તો કે worker-owned cooperative મોડલ છે. બરોબર. શેર્ડ ઓનરશિપને પ્રમોટ કરે છે, ડેમોક્રેટિક ડિસિઝન મેકિંગને પ્રમોટ કરે છે. Barefoot College, India, empowers rural communities through education and training in sustainable technology. Self-help groups in India, women-led initiatives addressing local economic and social challenges, જેમ કે લિજ્જત પાપડ છે. બરોબર. તો લિજ્જત પાપડ એ સેલ્ફ હેલ્પ ગ્રુપ જ છે. Indicators of a successful society driven economy. બરોબર. હવે સક્સેસફુલ સોસાયટી ડ્રીવન ઇકોનોમી હોય તો એના ઇન્ડિકેટર ક્યાં ક્યાં છે? તો રિડક્શન ઇન ઇનઇક્વાલિટી, કે ઇનઇક્વાલિટીમાં ઘટાડો થાય. બરોબર. નેરોઈંગ ઇન્કમ એન્ડ વેલ્થ ડિસ્પેરિટી. બરોબર. કે આવક અને સંપત્તિની જે અસમાન વહેંચણી છે, બરોબર, એને નેરો ડાઉન કરવામાં આવે એટલે કે ઘટાડવામાં. હાઈ લેવલ ઓફ સોશિયલ કેપિટલ, ટ્રસ્ટ, કોઓપરેશન, એક્ટિવ કોમ્યુનિટી પાર્ટિસિપેશન વધે. સસ્ટેનેબલ રિસોર્સ યુઝ, કે રિસોર્સિસ જે યુઝ થાય સસ્ટેનેબલ હોય, બેલેન્સ બિટવીન કન્ઝમ્પશન એન્ડ પ્રિઝર્વેશન. ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ લાઈફ, કે આપણી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ થાય, જેમાં આપણને એક્સેસ ટુ એજ્યુકેશન મળી રહે, હેલ્થ કેર મળી રહે અને બેસિક એમ્યુનિટીઝમાં સુધારો થાય. Cultural and ethical alignment, economic activities that reflect societal values and traditions. બરોબર. હવે આપણે યુનિટ 2 કમ્પ્લીટ કર્યું. બરોબર. અને હવે યુનિટ 3 આપણે આજથી સ્ટાર્ટ કરી આ લેક્ચરમાં. ઇન્ડિયન ઇકોનોમી થોટ્સ એન્ડ મોડેલ. બરોબર. બીબીએ ના સિલેબસમાં 3 યુનિટ છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમમાં. એમાં આપણે 2 યુનિટ પૂરા કરી નાખ્યા અને આ છે લાસ્ટ યુનિટ છે આપણું ઇન્ડિયન ઇકોનોમી થોટ્સ એન્ડ મોડેલ. બરોબર. આના પછી મારે બિઝનેસ ઓનરશિપ વાળું યુનિટ લેવું છે. મને એનું નામ નથી ખબર, પણ ટાઈપ્સ ઓફ બિઝનેસીસ એટલે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો જે સબ્જેક્ટ છે એના ઉપર હવે મારી લેક્ચર સિરીઝ ચાલુ કરવી છે. આ આપણી લેક્ચર સિરીઝ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ઉપર હતી. બરોબર. એટલે આ યુનિટ આઈ થિંક ત્રીજું યુનિટ પણ 3-4 લેક્ચર લેશે. બરોબર. એટલે ઇન ટોટલ આજની તારીખે 12 લેક્ચર છે ઇન્ડિયન નોલેજ સિસ્ટમના ટોટલ. આ લેક્ચર 13મો થશે અને આના પછી 2-3 લેક્ચર અથવા 4 લેક્ચર એટલે કે 15-16 લેક્ચરમાં ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આખું કમ્પ્લીટ થઈ જશે. બરોબર. બીબીએ નું. બરોબર. બીબીએ નો સિલેબસ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો. એમાં જેટલા ટોપિક છે યુનિટ 3 જ છે. એટલે 3 યુનિટ આ ચેનલ પર ફ્રી ઓફ કોસ્ટ તમને મળી જશે. બરોબર. હવે આપણે જોઈએ ઇન્ડિયન ઇકોનોમી થોટ્સ એન્ડ મોડેલ. બરોબર. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ઇકોનોમિક થોટ. The history of Indian economic thought reflects the evolution of Indian economic thought reflects the evolution of ideas shaped by the country's diverse social, cultural, and political landscapes. બરોબર.
કે ઇન્ડિયન ઇકોનોમિક થોટ છે ઇન્ડિયાના સોશિયલ કલ્ચરલ અને પોલિટિકલ લેન્ડસ્કેપને દર્શાવે છે, બરોબર. અને એ એક પ્રકારનું ઇન્ડિયાની મોડર્ન ઇકોનોમીને શેપ કરે છે, બરોબર. It encompasses a blend of indigenous philosophies, colonial influence, and modern theories, creating a rich tapestry of economic ideas. બરોબર, કે ઇન્ડિયન ઇકોનોમિક થોટ છે એ બ્લેન્ડ છે ઇન્ડિજિનિયસ ફિલોસોફીઝ, કોલોનિયલ ઇન્ફ્લુઅન્સ એટલે કે બ્રિટિશર્સનું ઇન્ડિયામાં આવ્યા હતા ત્યારે શું ઇન્ફ્લુઅન્સ થયા હતા, અને મોડર્ન થિયરીઝ, એટલે આ બધું મિક્સ થઈને એક રિચ ટેપેસ્ટ્રી બને છે જે ઇકોનોમિક આઈડિયાને દર્શાવે છે. એશિયન પીરિયડ, જેમાં પેલું છે એશિયન પીરિયડ, ઇકોનોમિક ફિલોસોફી ઇન ટેક્સ એન્ડ પ્રેક્ટિસીસ. બરોબર, ટેક્સ અને પ્રેક્ટિસીસ. ટેક્સ એટલે કે જે ક્લાસિકલ ટેક્સ હતા, બરોબર, જે ક્લાસિકલ બુક્સ હતી કે જેમાં ઇન્ડિયન ઇકોનોમી વિશે લખવામાં આવ્યું હતું, દેટ ઇઝ કોલ્ડ ટેક્સ એન્ડ પ્રેક્ટિસીસ, એટલે કે પહેલા જે પ્રેક્ટિસીસ ફોલો કરવામાં આવતી, બરોબર. તમે છે વૈદિક અને પોસ્ટ વૈદિક ઇકોનોમી કે જે 1500 BCE ટુ 600 BCE છે, બરોબર. એગ્રીકલ્ચર સેન્ટ્રિક ઇકોનોમી એટલે કે પહેલા જે ઇકોનોમી હતી, બરોબર, એ એગ્રીકલ્ચર સેન્ટ્રિક હતી, બરોબર. અત્યારની ઇકોનોમી છે બિઝનેસ સેન્ટ્રિક અને ટેકનોલોજી સેન્ટ્રિક છે, બરોબર. પહેલાની જે ઇકોનોમી હતી, સોરી, અત્યારની જે ઇકોનોમી છે એ સર્વિસ સેન્ટ્રિક ઇકોનોમી છે, કે આમાં અત્યારની ઇકોનોમીમાં આપણે સર્વિસીસનો પાર્ટ વધારે છે, સૌથી વધારે પાર્ટ અત્યારે સર્વિસીસનો છે, પછી મેન્યુફેક્ચરિંગનો છે, અને લાસ્ટમાં એગ્રીકલ્ચરનો પાર્ટ છે, બરોબર. અને આઈ થિંક એગ્રીકલ્ચરનો પાર્ટ વધારે છે અત્યારની ઇકોનોમીમાં, પણ સેન્ટ્રિક કઈ છે કે સર્વિસ સેન્ટ્રિક ઇકોનોમી છે. અત્યારે સર્વિસીસ ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે આપણી ઇકોનોમીમાં. એગ્રીકલ્ચર વોઝ ધ પ્રાઇમરી સોર્સ ઓફ લાઇવલીહુડ. પહેલાના ટાઈમમાં એગ્રીકલ્ચર જે છે એ પ્રાઇમરી સોર્સ ઓફ લાઇવલીહુડ હતો, બરોબર. એવા કોઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ નહોતા, એવા કોઈ બિઝનેસીસ નહોતા, એટલે કે લોકો ખેતી સાથે જોડાયેલા હતા, અને ખેતી જે છે એ મુખ્ય વ્યવસાય હતો જીવન નિર્વાહ માટેનો. emphasize on the division of labor and occupational specialization, બરોબર, કે જેમાં division of labor એટલે કે labor division અને occupational specialization ઉપર ફોકસ કરવામાં આવતું. બાર્ટર સિસ્ટમમાંથી ટ્રેડ વોઝ કન્ડક્ટેડ થ્રુ બાર્ટર બિફોર ધ એડવેન્ટ ઓફ કોઇનેજ, બરોબર. સિક્કાઓની શરૂઆત થઈ એ પહેલા બાર્ટર સિસ્ટમમાંથી, એટલે કે ઘઉંના બદલામાં ગાય અથવા ભેંસ આપવામાં આવે, દૂધના બદલામાં ખાંડ અથવા ઘી આપવામાં આવે, બરોબર. તો આ પ્રમાણની બાર્ટર સિસ્ટમ હતી કે જ્યારે મનીનું ઇન્વેન્શન નહોતું થયું, બરોબર, સિક્કાઓની શોધ નહોતી થઈ, ત્યારે ઇન્ડિયામાં બાર્ટર સિસ્ટમ હતી. ધર્મ એન્ડ ઇકોનોમિક્સ, બરોબર. ધર્મમાં શું કીધું છે ઇકોનોમિક્સ વિશે, અને ઇકોનોમિક્સ અને ધર્મનું કોમ્બિનેશન જે છે એ પહેલા થતું, બરોબર. ઇકોનોમિક એક્ટિવિટીઝ વેર ગાઇડેડ બાય ધર્મ, કે ધર્મ પ્રમાણે કઈ ઇકોનોમિક એક્ટિવિટી મોરલ છે અને એથિકલ છે, બરોબર, સારી છે કે નહીં, એ પણ ટ્રેડિશનલ ઇકોનોમિક ફિલોસોફીમાં હતું. Mauryan period 321 BC to 185 BC, બરોબર, કે મૌર્યનો જે સમય હતો, મૌર્ય એટલે આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણતા તે આર્યો હતા, દ્રવિડો હતા, મૌર્ય હતા, બરોબર. તો મૌર્યનો જે પીરિયડ હતો 321 BC ટુ 185 BC, બરોબર. અર્થશાસ્ત્ર બાય કૌટિલ્ય એટલે કે ચાણક્ય વોઝ ધ ફર્સ્ટ ઓથર હુ હેવ રિટન અર્થશાસ્ત્ર, બરોબર, કે એ પહેલા ઓથર હતા અર્થશાસ્ત્રના જેમને અર્થશાસ્ત્ર લખ્યું હતું. વન ઓફ ધ અર્લીએસ્ટ ટ્રીટીઝ ઓન સ્ટેટક્રાફ્ટ, એડમિનિસ્ટ્રેશન એન્ડ ઇકોનોમિક્સ, બરોબર, કે આ અર્લીએસ્ટ ટેક્સ્ટ હતું કે એના ઉપર સ્ટેટક્રાફ્ટ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ ઉપર. emphasize on taxation, trade regulation and the role of the state in economic management, કે જે ટેક્સ છે એ emphasize કેના ઉપર કરે છે કે ટેક્સેશન, ટ્રેડ રેગ્યુલેશન અને ઇકોનોમિક મેનેજમેન્ટમાં જે રાજ્ય છે અથવા તો રાજા છે એનું શું રોલ છે, બરોબર. એડવોકેટેડ અ મિક્સ ઇકોનોમી વિથ સ્ટેટ ઓન્ડ એન્ડ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ, બરોબર. એટલે કે આ અર્થશાસ્ત્રમાં શું ચાણક્યએ કીધું કે મિક્સ્ડ ઇકોનોમી પર ફોકસ કર્યો અને સ્ટેટ ઓન પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ ઉપર પણ એને ફોકસ કર્યું. એટલે સ્ટેટ ઓન એટલે કે જે ગવર્મેન્ટ હોય એ, અને પ્રાઇવેટ ઓન એટલે કે જે પોતાની હોય એ, બરોબર, પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ ઉપર એને ફોકસ કર્યું. મૌર્ય પીરિયડ પછી ગુપ્ત પીરિયડ આવ્યું, બરોબર. 320 CE to 550 CE, known as the golden age of India with advancement in trade, commerce and crafts, બરોબર, કે ગુપ્તનો જે સમયગાળો હતો, બરોબર. હવે થોડુંક હિસ્ટ્રી જેવું આવવા માંડ્યું, બરોબર, ઇકોનોમિક થોટમાં, કે ગુપ્તનો જે સમયગાળો હતો એ ગોલ્ડન એજ કહેવાતો ઇન્ડિયાનો. યુઝ ઓફ કોઇન્સ ફેસિલિટેડ મોનિટરી ટ્રાન્ઝેક્શન, બરોબર, કે જે ગુપ્ત કાળમાં સિક્કાઓની શરૂઆત થઈ, બરોબર, કે જેનાથી મોનિટરી ટ્રાન્ઝેક્શન ફેસિલિટેટ થયું.
ટ્રેડ એક્સપાન્ડેડ ટુ રિજન્સ લાઈક સાઉથ ઈસ્ટ એશિયા, રોમ એન્ડ ચાઇના. બરોબર, જે આપણો ટ્રેડ છે એક્સપાન્ડ થયો સાઉથ ઈસ્ટ એશિયા, રોમ અને ચાઇનામાં. બરોબર, હવે જો તમને ન ખબર હોય તો ઇન્ડિયા ઇઝ અ પાર્ટ ઓફ એશિયા. એશિયા જે છે આખો ખંડ છે અને ઇન્ડિયા એનું પાર્ટ છે. બરોબર, ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઇન એશિયા. બરોબર, યુરોપ આખો જુદો ખંડ છે. બરોબર, ઇંગ્લેન્ડ આખું જુદી વસ્તુ છે. બરોબર, બધું ભેગું નથી. કન્ટ્રી છે પણ કન્ટ્રી ખંડ આપણે જીઓગ્રાફીમાં ભણ્યા હતા. ખંડ એશિયા છે, યુરોપ છે, પછી એન્ટાર્કટિકા છે. બરોબર, તો આ બધા ખંડ છે. બરોબર, તો ઇન્ડિયા ઇઝ અ પાર્ટ ઓફ એશિયા. ઇન્ડિયા જે છે એશિયામાં આવેલું છે. એશિયામાં બીજા કયા કયા દેશો આવેલા છે? તો કે ચીન, જાપાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બરોબર, રશિયા. આ બધા, રશિયાનું મને આઈડિયા નથી, પણ ચીન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, જાપાન, કોરિયા, આ બધા કન્ટ્રીઝ જે છે એશિયન કન્ટ્રીઝ છે. બરોબર, પછી રોમ અને ચાઇના. બરોબર, તો આમાં ટ્રેડનું એક્સપાન્શન થતું હતું ગુપ્ત પીરિયડમાં વિધિન એશિયા. બરોબર, મિડિવલ પીરિયડ, ઇન્ફ્લુઅન્સ ઓફ ઇસ્લામિક રૂલ. બરોબર, મિડિવલ પીરિયડમાં આપણે જોઈએ હિસ્ટ્રીમાં, મિડિવલ પીરિયડમાં કે ભારતમાં મુસ્લિમોનું શાસન હતું 1206 CE to 707 CE. બરોબર, ઇકોનોમિક કોન્ટ્રીબ્યુશન, ગ્રોથ ઇન એગ્રીકલ્ચર વિથ ઇરિગેશન પ્રોજેક્ટ્સ. જ્યારે ઇસ્લામિક રૂલ હતું ત્યારે એગ્રીકલ્ચરમાં ગ્રોથ થયો અને ઇરિગેશન પ્રોજેક્ટ્સ આવ્યા ઇન્ડિયા. ફ્લરિશિંગ હેન્ડક્રાફ્ટ, ટેક્સટાઇલ્સ એન્ડ મેટલ વર્ક. બરોબર, કે જે હેન્ડક્રાફ્ટ હતું, ટેક્સટાઇલ હતી અને મેટલ વર્કમાં વધારો થયો જ્યારે મુગલોનું શાસન ઇન્ડિયામાં આવ્યું ત્યારે. ઇમર્જન્સ ઓફ ફ્યુડલ સિસ્ટમ વેર લેન્ડ ઓનર્સ કંટ્રોલ એગ્રીકલ્ચર પ્રોડક્શન. બરોબર, એવી ફ્યુડલ સિસ્ટમ હતી કે જેનાથી લેન્ડ ઓનર્સ છે જે એગ્રીકલ્ચર પ્રોડક્શનને કંટ્રોલ કરી શકતા. બરોબર, trade and commerce, expansion of trade routes and establishments of ports like Surat and Calicut. બરોબર, સુરત અને કલિકટમાં બંદરો સ્થપાયા. ટ્રેડ અને રૂટ્સનું એક્સપાન્શન થયું. ઇન્ટ્રોડક્શન ઓફ ઇસ્લામિક બેન્કિંગ પ્રેક્ટિસીસ એન્ડ કરન્સી સિસ્ટમ. ઇસ્લામિક બેન્કિંગ પ્રેક્ટિસીસ ઇમ્પ્લિમેન્ટ થઈ, કરન્સી સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થઈ. જોવા જાય ને તો ઇન્ડિયા ઘણું બધું ડાયવર્સ દેશ છે. બરોબર, ઘણો ડાયવર્સ. કારણ કે ઇન્ડિયામાં જો તમે પેલા બ્રિટિશર્સ આવ્યા. બરોબર, તો બ્રિટિશર્સ જે છે, બરોબર, બ્રિટિશર્સ આઈ થિંક લાસ્ટમાં આવ્યા, પણ એની મોર મિડિવલ પીરિયડમાં જ્યારે મુગલો આવ્યા તો એ લોકોએ ઇસ્લામિક બધી શાસન ચલાવ્યું ભારત પર, ઇસ્લામ ધર્મનું શાસન ચલાવ્યું. તો એના લીધે આપણને ઘણા બધા બ્યુટીફુલ આર્કિટેક્ચર મળ્યા. બરોબર, ઘણા બધા એવા કે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો જો ઘણા બધા એવા ડેવલપમેન્ટ થયા ઇન્ડિયામાં કે જે આખી દુનિયામાં ક્યાંય નથી. બરોબર, અથવા તો જે માત્ર ઇસ્લામિક કન્ટ્રીમાં જ છે તેવા ડેવલપમેન્ટ ઇન્ડિયામાં પણ થયા. પછી એ ગયા, મુસ્લિમો ગયા, પછી બ્રિટિશર્સ આવ્યા તો એને ઘણું બધું ડેવલપમેન્ટ કર્યું. એટલે ઇન્ડિયાના આર્કિટેક્ચરમાં તમે જોશો ને તો તમને બધી જ પ્રકારના કે ને કે આપણે પેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે. બરોબર, કે તાજમહેલ છે. બરોબર, એ છે. પછી બ્રિટિશ લાઇબ્રેરીઝ અમુક હોય. તો બ્રિટિશ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ મેઇનલી તમે બ્રિટન જાઓ તો તમને જોવા મળે. બરોબર, અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને એ બ્રિટિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં પણ છે. પછી મુગલ અથવા ઇસ્લામિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે જોવું હોય તો તમારે અફઘાન કન્ટ્રીમાં જવું પડે, અથવા તો અરબ કન્ટ્રીમાં, અરબ નહીં પણ જે મુસ્લિમ કન્ટ્રી છે મેઇનલી સાઉદી અરેબિયા અને એવી બધી, તો અહીંયા જવું પડે. બરોબર, તમારે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવું હોય તો. પણ મુગલોને લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયામાં પણ છે. લેંગ્વેજીસ પણ જુદી જુદી છે. ઘણી બધી ફૂડ આઇટમ્સ પણ ઘણી બધી મુગલો લઈ આવ્યા, બ્રિટિશર્સ લઈ આવ્યા. તો એ વેમાં ઇન્ડિયા છે બહુ ડાયવર્સ છે. બરોબર, કે ઇન્ડિયા જેટલી ડાયવર્સિટી બીજી કન્ટ્રી પાસે નથી આજની તારીખે. બરોબર, કારણ કે ઇન્ડિયામાં બ્રિટિશર્સ આવ્યા, મુગલ્સ આવ્યા, બીજી ત્રીજી પ્રજાતિઓ આવી, ઘણી બધી. એટલે વિવિધતામાં એકતા જે કહે છે આપણા ભારત માટે, એ આજે પણ સાચું જ છે. કારણ કે બીજા કોઈ કન્ટ્રીમાં આવું બધું થયું નથી કે આટલા બધા લોકોએ શાસન કરેલું નથી. અને આ બધા લોકોએ જ્યારે શાસન કર્યું ભારતમાં, તેના લીધે જ ભારત પાસે આટલી બધી વિવિધ વસ્તુઓ આવી. બરોબર, એટલે એક સારી વસ્તુ છે.
બીજું છે કલ્ચરલ એન્ડ ઇકોનોમિક સિન્થેસિસ, blending of Indian and Islamic economic practices, such as the establishments of guilds and local markets. Colonial period, હવે બ્રિટિશર્સ આવ્યા એ પીરિયડની વાત થાય છે. ઇકોનોમિક એક્સપ્લોઇટેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન 1757 CE to 1947 CE, એટલે કે આઝાદી મળી ત્યાર સુધીનો પીરિયડ. જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારથી લઈને આપણને આઝાદી મળી ત્યાર સુધીનો પીરિયડ. Pre-colonial economy, India was a leading global economy, contributing around 23% to the GDP in the 70s. બરોબર, તો 70s જે છે ઇન્ડિયા છે એ ગ્લોબલ ઇકોનોમી હતી, લીડિંગ ગ્લોબલ ઇકોનોમી હતી, જે અરાઉન્ડ વર્લ્ડના જીડીપીના 23% કોન્ટ્રીબ્યુટ કરતી. શેના માટે ફેમસ હતી? ટેક્સટાઇલ્સ એટલે કે કાપડ, સ્પાઇસીસ એટલે મસાલા, અને હેન્ડીક્રાફ્ટ એટલે કે હાથ બનાવટની વસ્તુ. બ્રિટિશ કોલોનિયલ પોલિસીસ, deindustrialization, destruction of traditional industries to promote British manufactured goods. બરાબર, બ્રિટિશર્સે શું કર્યું કે જે આપણે ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ છે એને તોડી ભાંગી અને એમની બ્રિટિશ કંપની સ્ટાર્ટ કરી. ડ્રેન ઓફ વેલ્થ, વેલ્થ એક્સટ્રેક્ટેડ ફ્રોમ ઇન્ડિયા ટુ બ્રિટન. બરોબર, ભારતમાંથી પૈસો ચોરીને બ્રિટન મોકલવામાં આવ્યો. એઝ થિયરીઝ બાય દાદાભાઈ નારોજી ઇન ઇઝ ગ્રેન થિયરી. બરોબર, આ કોઈ ગ્રેન થિયરી છે કે જેમાં બ્રિટિશર્સે ભારતમાંથી પૈસા લઈને બ્રિટનમાં નાખ્યા. Land revenue system, introduction to zamindari or રૈયતવારી system, disrupted traditional agriculture practices. રૈયતવારી અને જમીનદારી પ્રથાને લીધે જે ટ્રેડિશનલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસીસ હતી એ ડિસ્ટ્રોય કરવામાં આવી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રેલવેઝ એન્ડ ટેલિગ્રાફ્સ વેર ડેવલપ, રેલવેની શરૂઆત થઈ, ટેલિગ્રાફની શરૂઆત થઈ. પ્રાઇમરી ટુ સર્વ કોલોનિયલ ઇન્ટરેસ્ટ. બરોબર, એ એમના જ ઇન્ટરેસ્ટને સર્વ કરવા માટે થયું હતું, નહીં કે આપણા ભલા માટે. રાઇઝ ઓફ ઇન્ડિયન ઇકોનોમિક નેશનલિઝમ, પછી ઇન્ડિયન ઇકોનોમિક નેશનલિઝમની શરૂઆત થઈ. થિંકર્સ લાઈક દાદાભાઈ નારોજી, આરસી દત્ત, મહાદેવ ગોવિંદ રાનડે ક્રિટિક કોલોનિયલ એક્સપ્લોટેશન એન્ડ એડવોકેટેડ ફોર ઇકોનોમિક રિફોર્મ્સ, કે આવા લોકોએ જે છે બ્રિટિશ કોલોનિયલ એક્સપ્લોટેશન નો વિરોધ કર્યો, એને ક્રિટિસાઇઝ કર્યું અને ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ અથવા ઇકોનોમિક રિફોર્મ્સ માટે એડવોકેટ થયા. બરોબર, એના માટે લડત ચલાવી. હવે આવે છે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ પીરિયડ, પ્લાનેડ ઇકોનોમિક ડેવલપમેન્ટ 1947 ટુ 1991. બરોબર, હવે ઇન્ડિયામાં પ્લાનિંગની હરવેર સ્ટાર્ટિંગ થયું. બરોબર, પ્લાનિંગ કમિશન ફોર્મ થયું, પ્લાન અને પોલિસી ઘડવાનું ચાલુ થયું. મિક્સ્ડ ઇકોનોમી મોડેલ, તો પહેલા આપણે સ્ટાર્ટિંગમાં મિક્સ્ડ ઇકોનોમી મોડેલ અપનાવ્યું કે ઇન્ડિયા એડોપ્ટેડ અ મિક્સ્ડ ઇકોનોમી મોડેલ કમ્બાઇનિંગ સ્ટેટ લેન્ડ પ્લાનિંગ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ. બરોબર, કે જેમાં પહેલાના ટાઈમમાં પ્રિન્સલી સ્ટેટ્સ વધારે હતા ઇન્ડિયામાં, એટલે કે સ્ટેટ લેડ પ્લાનિંગ અને પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ બેનું કોઓર્ડિનેશન કરીને આગળ વધવાનું નક્કી કરવામાં આવ્યું. ઇન્સ્પાયર્ડ બાય ધ આઈડિયાઝ ઓફ જવાહરલાલ નહેરુ એન્ડ પીસી માનલોબિસ. આ જે મિક્સ્ડ ઇકોનોમી મોડેલનો આઈડિયા કોનો હતો? જવાહરલાલ નહેરુનો અને પીસી માનલોબિસ. બરોબર, હુ વોઝ એન ઇકોનોમિસ્ટ. બરોબર, એ ટાઈમે લોકો ઇકોનોમિક્સ હતા. બરોબર, પીસી માનલોબિસ. 5 years પ્લાન, 5 વર્ષીય યોજનાઓની શરૂઆત થઈ. ફોકસ્ડ ઓન ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એગ્રીકલ્ચર ગ્રોથ એન્ડ સેલ્ફ રિલાયન્સ, કે જેમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, એગ્રીકલ્ચર ગ્રોથ અને સેલ્ફ રિલાયન્સ પર ફોકસ કરવામાં આવ્યું. એનાથી શું અચીવ થયું? તો કે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ, એટલે કે PSUની શરૂઆત થઈ. બરોબર, પબ્લિક સેક્ટર અંડરટેકિંગમાં તમે ONGC લઈ શકો, ભારત પેટ્રોલિયમ લઈ શકો. તો આ બધી જે પબ્લિક સેક્ટરની કંપની છે દેટ ઇઝ કોલ્ડ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. જે પબ્લિક કંપની છે, બરોબર, ઇટ ઇઝ કોલ્ડ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. ગ્રીન રેવોલ્યુશન થયું 1960માં, કે જેને એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારી દીધી. અને લીધે સોશિયાલિસ્ટ ઇન્ફ્લુઅન્સ શું આવ્યું? તો કે હેવી રેગ્યુલેશન, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન એન્ડ લેન્ડ રિફોર્મ્સ એન્ડ એટ રિડ્યુસ ઇનઇક્વાલિટી. ઇનઇક્વાલિટી ઘટાડવા માટે આવા હેવી રેગ્યુલેશન, ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન અને લેન્ડ રિફોર્મ્સ કરવામાં આવ્યા. ધ સ્ટેટ કંટ્રોલ કી સેક્ટર્સ લાઇક સ્ટીલ, કોઇલ એન્ડ બેન્કિંગ. જે પ્રિન્સલી સ્ટેટ હતા એ કી સેક્ટર્સ કંટ્રોલ કરતા, લાઈક સ્ટીલ, કોઇલ એન્ડ બેન્કિંગ. ઓકે, એના ચેલેન્જીસ શું હતા? તો કે સ્લો ગ્રોથ. બરોબર, કે બહુ ધીમો ગ્રોથ થતો હતો. બ્યુરોક્રેટિક ઇનએફિશિયન્સી એન્ડ કરપ્શન, કોઈ એડમિનિસ્ટ્રેશનમાં કોઈ પાવરફુલ અથવા તો એવા માઇન્ડ વાળા વ્યક્તિઓ નહોતા, બ્યુરોક્રેટ્સ નહોતા, એટલે કે IAS IPS એ ટાઈમે નહોતા એટલા બધા. એના લીધે કરપ્શન પણ વધારે થતું અને ઇનએફિશિયન્ટ હતું. લિબરલાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન ઇકોનોમિક રિફોર્મ્સ. બરોબર, 1991 CE થી પ્રેઝન્ટ. બરોબર, તો પછી ગવર્મેન્ટે હળવે 5 વર્ષીય યોજનાઓથી આગળ વધીને લિબરલાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન ઉપર ફોકસ કર્યું. એમાં ઇકોનોમિક ક્રાઇસિસ ઓફ 1991, સિવિયર બેલેન્સ ઓફ પેમેન્ટ્સ ક્રાઇસિસ લીડ ટુ અડોપ્શન ઓફ લિબરલાઇઝેશન પોલિસી.
બેલેન્સ ઓફ પેમેન્ટમાં ક્રાઇસિસ થયો, જેના લીધે આપણે લિબરલાઇઝેશન પોલિસી એડોપ્ટ કરવી પડી. લિબરલાઇઝેશન પોલિસીમાં શું શું હતું? તો કે રિડક્શન ઇન ટ્રેડ બેરિયર્સ એન્ડ ટેરિફ્સ, બરોબર. આપણે જે ટ્રેડ ઉપર બેરિયર્સ લગાડેલા હતા, જે ટેક્સીસ લગાડેલા હતા, જે ટેરિફ્સ લગાડેલા હતા, એનામાં ઘટાડો કરવામાં આવ્યો, એનામાં સુધારો કરવામાં આવ્યો. ડીરેગ્યુલેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પ્રાઇવેટાઇઝેશન ઓફ પીએસયુઝ, જે રેગ્યુલેશન હતું ઇન્ડસ્ટ્રીઝ ઉપર ઘણું બધું, એ ઘટાડવામાં આવ્યું, એટલે કે ડીરેગ્યુલેટ કરવામાં આવ્યું. અને પીએસયુ હતા એનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવ્યું, એટલે કે પબ્લિક સેક્ટરની જે પ્રોપર્ટી હતી અથવા તો કંપની હતી એને પ્રાઇવેટ સેક્ટરને વેચીને એનો હવાલો એને સોંપવામાં આવ્યો. ઓપનિંગ અપ ઓફ ધ ઇકોનોમી ટુ ડાયરેક્ટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બરોબર. ઇકોનોમીને ખોલવામાં આવી કે જેથી ફોરેન ઇન્વેસ્ટર્સ ડાયરેક્ટલી ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરી શકે. ગ્લોબલાઇઝેશન એન્ડ માર્કેટ ઇકોનોમી, બરોબર. ઇન્ટિગ્રેશન વિથ ગ્લોબલ ઇકોનોમી, ગ્રોથ ઇન આઈટી સર્વિસીસ એન્ડ એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી, બરોબર. કે ગ્લોબલાઇઝેશન થી શું થયું? માર્કેટ ગ્રોથ થયું, બરોબર. આપણે કોલાબોરેશન થયું આઈટી સર્વિસીસ અને એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીનું ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધવા માંડ્યું. ઇન્ક્લુઝિવ ગ્રોથ ચેલેન્જીસ, પછી ઘણા બધા ગ્રોથમાં ચેલેન્જીસ પણ હતા. એમાં પર્સિસ્ટન્ટ પોવર્ટી એટલે કે ગરીબી હતી, અનએમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી હતી, ને રિજનલ ડિસ્પેરિટીઝ હતી. એન્વાયરમેન્ટલ કન્સર્ન્સ હતા. રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે તો એન્વાયરમેન્ટને નુકસાન પહોંચવાનું જ છે, બરોબર. અને હવે છે મોડર્ન ઇકોનોમિક થોટ. તો અહીંયા સુધી આપણે રાખીએ. આપણે ક્લાસિકલ ઇકોનોમિક થોટ જોયા કે જેમાં પહેલા એકદમ ક્લાસિકલ શું હતું, પછી મુગલ્સ આવ્યા એટલે કે ઇસ્લામિક થોટ્સ શું હતા, પછી કોલોનિયલ થોટ્સ શું હતા, એ બધું જોયું. પછી બ્રિટિશર્સ ગયા એટલે કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇકોનોમિક રિફોર્મ્સ કેવા કેવા થયા. અને હવે મોડર્ન ઇકોનોમિક થોટ આપણે જોશું કે જેમાં અમર્ત્ય સેનથી આપણે ચાલુ કરશું. અમર્ત્ય સેન એક બહુ સારા ઇકોનોમિસ્ટ હતા, બરોબર, કે જેમને ઘણી બધી બુકો પણ લખેલી છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.